જવાય ને. હવે તારે મંજીરા વગર ક્યાંય જાવું ના. વાડીનું કામ કર તોય બસ હે. એ હવે વાતો ના કરવી, હાંડવો ખાવી. આલા એ બકુલભાઈ આવ્યા. હે તાંડવો એટલો ખાધા સાચું થયું. હા યો ભરજા એક ગ્લાસ પાણી પીવો. પાણી તો પીવું તો હે. લાવો 50 રૂપિયા. હે પાણીના 50 રૂપિયા. હા એક ગ્લાસ પાણીના 50 રૂપિયા. લે બોલો એવું કેવું પાણી છે એક ગ્લાસ પાણીના 50 રૂપિયા? એલા કઈ જેવો તેવો પાણી નથી, શક્તિશાળી પાણી છે. હવે ખોટું બોલ મને. ખોટું નહીં બોલતો, હા શું બોલું છું. આ પાણી બનાવવામાં છે ને 15 કુવાનું પેલા પાણી ભેગું કર્યું, પછી આમ રસ, તેમ રસ, કેમ રસ, એવા બધા 5 જાતના રસ નાખ્યા, ત્યારે શક્તિશાળી પાણી બન્યું. હવે એવું થોડું પાણી હોય તું તે તો પણ આપો 50 રૂપિયા. એક ગ્લાસ પાણી પીવો અને તમે 70 વર્ષના છો ને, 7 વર્ષના છોકરાની જેમ દોડવા માંડો કે નહીં? અલ્યા મારે હું કામ દોડવું? એ બકુલભાઈ 7 વર્ષના છોકરાને એક ગ્લાસ પાણી પાયું હોય તો ઈ કે ડબલ સ્પીડે દોડવા માંડે. વરડા ખાસી વાત છે. ના રે ના રે ખોટું બોલે, આપણને શેતાવાના ધંધા કરે. હાશ હાવ થાકી ગયો. પાજીલા મને ખાટલે બેહવા દે. પણ ખાટલે હું કાઈ નહીં બેહવા દઉં. એ શરીરમાં હાવ વાળ શક્તિ આવી ગઈ. 4 પોરા ખાધા ને તારે ઉભો થઈને વાડીએ પહોંચ્યો તો પણ અહીંયા હું કામ આવ્યા? દવાખાને ઉયો દવાય ને. પણ દવાની જરૂર નથી, શરીરમાં ખાલી ફૂર્તિ આવી જાય ને એટલે મજા આવી જાય. હું છું મમરાભાઈ. બકુલભાઈ હાવ વાળ શક્તિ આવી ગઈ છે. તો પણ આ શક્તિશાળી પાણીનો એક ગ્લાસ પી જાવ, ફૂલ સ્ફૂર્તિ આવી જાય. હવે કઈ પાણીમાં થોડી શક્તિ હોય? પણ તમે એક ગ્લાસ પાણી પીવો ને પછી મને કયો. પણ બકુલભાઈ હું આસુ ના માનવા, તમે ખોટું બોલો છો. લાવો 50 રૂપિયા. હું આઈના ઉભો, જો સ્ફૂર્તિ ન આવે તો પૈસા હું પાછા આપીશ. આ તો વાંધો નહીં, તો અહીંયા 50 રૂપિયા. આલ્યો એક ગ્લાસ પાણી પીવો, શક્તિ ન આવે મને કહેજો. જો તમારે પૈસા પાછા દેવા પડશે. આઈ ના દુબો બસ, એ વાંધો નહીં. શક્તિ આવી ગઈ મારા શરીરમાં. લપટ તમે આમ મારી આરે હું ફટકાવ છો, પાણી ઢોળાઈ નાખશો. તો તમે આગળ આવી જાવ. એ હારું. હા શક્તિ આવી ગઈ મારા, શક્તિ મારવા. એ મમરાભાઈ જોજો મને બગાડ છે. લે 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 લે. જોવો તો ખરા, મને તો મમરાભાઈ હાલી નતા એકતા અને ઘડીકમાં તો દોડવા મીન્યા. હે એટલી બધી શક્તિ આવી ગઈ. જો મમરાભાઈ માટલું કાઢી દો. અરે રે માટલું કાઢ ફોડ નાખ્યો. ભગવાન તો મને ઢોલો માતા મારામાં શક્તિ આવી ગઈ તો માટલું કાઢ ફોડી નાખ્યો. મને એક ઢીકા મારવાનું મન થાશે, તમે આગળ આવી જાવ. હમણાં હું ઢીકા મારી લીમડા પડી જાઉં. મમરાભાઈ લીમડો ના પડતા. તો પણ મને ઢીકા મારવાનું મન થાય તો મને શું કરવું? એ ભોળા દાદાને ઢીકા મારવો. એ હારું મારું ના હું કામ દે. થાકી ગયો. પણ મમરાભાઈ ને તો હાવ અણશક્તિ આવી ગઈ હતી તોય આપણા હાથમાં નો આવ્યા. બોલો મમરાભાઈ થોડા તમારા હાથમાં આવે? મમરાભાઈ શક્તિશાળી પાણીનો ગ્લાસ પી ગયા. દાદા તો હાલો ને આપણે એક ગ્લાસ પાણી પી જવી. 2 ગ્લાસ પાણી લઈ તો. પણ હવે 100 રૂપિયાનો એક ગ્લાસ છે. હે એમ ઘડીકવારમાં ભાવ વધારી દે એમ થોડું હાલે? જો પેલા 50 રૂપિયામાં પાણી આપતો તો ત્યારે પીધું નહીં, અને હવે કે ભાવ વધારી દે એમ થોડું હાલે? મમરાભાઈ ને એક ગ્લાસ પાણી પાયું ને પછી ખબર પડી કે આ તો બહુ વધારે શક્તિશાળી પાણી છે, એટલે 100 રૂપિયા ભાવ વધારો કર્યો. હારું એક ગ્લાસ પાણી આપી દે. જો બોલો એક ગ્લાસ પાણી તો તમે કેમ પીઓ? મારે પાણી પીવાનું છે, પણ આપણે અડધું પાણી પીવીએ. હારું લાય. હાલો હવે વાતો ના કરીને તો મમરાભાઈ આધાવ્યા હતા. આજ જો 100 રૂપિયા તો આવ્યા. મને તો એમ તો મોય પાણી જ નહીં વેચાય. હે પાછા આવ્યા. ઉભો રહેલા હાવ ખાઈ ગયો. બોલો જો આપણે તો પાણી પીધું તોય મમરાભાઈ આપણા હાથમાં નો આવ્યા. પણ તમે અડધો ગ્લાસ પાણી પીધું એમાં થોડી કઈ શક્તિ આવે? તો ભલે દાદા હાલો ને આપણે એક ગ્લાસ પાણી પી જાવી. 2 ગ્લાસ ની 2 ગ્લાસ પાણી પીવું છે. મમરાભાઈ તો પકડી જ લેવા છે. આપો તો 500 રૂપિયા. હમણાં તમે જો 2 ગ્લાસ શક્તિશાળી પાણી પી જાવ, પછી મમરાભાઈ ની સાઈડ કેપીને વયા જાવ કે નહીં? 500 રૂપિયા 400 રૂપિયા થાય. પણ 100 રૂપિયા છૂટા નથી એટલે. પણ હમણાં તો એને તમને 100 રૂપિયા આપ્યા. એ આપો 100 રૂપિયા પાછા બસ. આયો યો હમણાં તમે જો મમરાભાઈ ની સાઈડ કેપીને વયા જાવ કે નહીં? હાશ લ્યો 500 રૂપિયા તો આવી ગયા. અંતા હવે આપણે રોજ સા ભાગમાં જ બનાવવાની. હા ખર્ચો તો ન થાય. આમ જો સામા હરકું હાલે ને તો આપણે ખાવાનું ભાગમાં બનાવવાનું. હા તે વાંધો નહીં. અરે દાદા સા ધોઈ નાખી. આ તો અંતા એને ઢીબી નાખવા છે. તો સા હું ધોઈ લેવા. મેં ક્યાં સા ધોઈ? બાપા ઈ આને સાની તપેલી ઉડાડી. મને કઈ ખબર ના, મારા પગમાં કાક લાકડું આવ્યું હતું. ઈ મને કઈ હંભળ્યું ના. સાના 200 રૂપિયા લાવવાના. હવે સાના 200 રૂપિયા થોડા હોય? ગામમાં 10 રૂપિયાની સા ગળે. હવે સામા અને કાજુ બદામ ને એલચી ને એવું નાખેલું હતું. હવે સામા કાજુ બદામ ને એલચી ને એવું થોડું નાખવાનું હોય? ઈ મને કઈ હંભળ્યું ના. તું પૈસા લાવે. ના રે ના, હું 200 રૂપિયા નથી દેવાનો. પૈસા નો જાન થોડા લે. ઉભો ધોકો ન મારતો, પૈસા આપું છું. હાલો 200 રૂપિયા. હે ભલે આપણે તો 2 ગ્લાસ શક્તિશાળી પાણી પીને આવ્યા તોય આમ થોન ત્યાં કાકા આપણને ઘડીકમાં પકડી લીધા.
હજી હાલો હે મમરાભાઈ તો હજી ફફડાટી આવે ભાઈ હા થાકી ગયો પાણી પાવ લાવો 50 રૂપિયા એક ગ્લાસ પાણી આપી દો હવે પૈસા તમે મને આપો